અને હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી મોદીએ સિંદૂરનો છોડ રોપ્યો છે। 1971ના યુદ્ધની વિરાંગનાઓને આપ્યો હતો છોડ। કચ્છ પ્રવાસ દરમિયાન આપ્યો હતો છોડ। આ છોડ પ્રેરણાનો મજબૂત પ્રતીક રહેશે। અયોધ્યા રામ મંદિરના પ્રથમ માળે રામ દરબારની પ્રતિષ્ઠા કરાઈ। યોગી આદિત્યનાથ રામ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર। યોગીએ કહ્યું, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ। આજે ગંગા દશેરાની પવિત્ર તિથિ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે। વિશ્વ મુશ્કેલ પર્યાવરણ પડકારોનો સામનો કરી રહ્યું છે। પડકારોનો સામનો કરવા પ્રકૃતિ સાથે સંકલન કરવું પડશે। યોગી આદિત્યનાથે કહ્યું, 35 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું। અમદાવાદમાં કોરોના સાથે રોગચાળો વકર્યો। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,080 ઓપીડી કેસ સામે આવ્યા। વાયરલ ઇન્ફેક્શનના 12 દર્દી સારવાર હેઠળ। ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના 10થી વધુ કેસ। સોલા સિવિલમાં કોરોનાના 2 દર્દી એડમિટ। 70 વર્ષીય મહિલા, 2 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ। સોલા સિવિલમાં કુલ 13 દર્દીની સારવાર કરાઈ। મહિલા દર્દીએ તબીબની સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધો। આણંદમાં મસાલા પાપડમાંથી જીવતી ઈયળ નીકળી। વાસદની સત્યનારાયણ હોટેલનો એક વિડીયો વાયરલ થયો। ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારી। કલેક્ટર પ્રભવ જોશીનું આયોજન મુદ્દે નિવેદન। 14 થી 18 ઓગસ્ટ સુધી મેળો યોજાશે। 9 થી 13 જૂન સુધી સ્ટોલ પ્લોટ અને માટે અરજી કરી શકાશે। 23 થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરાશે। રેસકોર્સની જૂની નવી બંને જગ્યાને ધ્યાને રાખી તૈયારી। નવી જગ્યા માટે 18 કરોડની ગ્રાન્ટ આવેલી છે। એસઓપીનું કડક પાલન કરવામાં આવશે। રાઇડ્સ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની માંગ। રાજકોટ તોલમાપ વિભાગના અધિકારી લાંચના મામલો સામે આવ્યો। ભોગ બનનાર હરિસિંહ સુચારિયાએ આપ્યું નિવેદન। અમારી ફેક્ટરી પર કેટલાક અધિકારીઓ આવ્યા હતા। કંપની ગેરરીતિ કરે છે માટે સીલ કરવામાં આવ્યું હતું। 87,000 દંડ અને સીલિંગની વાત કરી હતી। 50,000 આપી દો, બધું પૂરું થઈ જશે તેવું પણ કહ્યું હતું। સાંસદ રામભાઈ મોકરિયાને સમગ્ર વાતની જાણ કરાઈ। સાંસદે ચૌહાણ નામના અધિકારી સાથે વાત કરી। સાંસદે ખખડાવતા 4 અધિકારી પૈસા પાછા આપી ગયા। ગાંધીનગરમાં સચિવાલય ખાતે માતૃવન કવચ તૈયાર। સચિવાલયના પાર્કિંગ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કર્યું। મંત્રી મુકેશ પટેલ પણ હાજર। આજે વિશ્વ પર્યાવરણ દિવસ। લોકોમાં પર્યાવરણની જાળવણી અને જાગૃતતા આવે તે હેતુથી અમદાવાદમાં વિવિધ સ્થળો પર 12 ફૂટ ઊંચી પ્લાસ્ટિક ભરેલી બોટલ મૂકવામાં આવી। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય। 10 એડહોક અધ્યાપકોને આપેલા ગાઈડશીપ 12 વર્ષ બાદ રદ કરાઈ। કાયમી ન હોવા છતાં નિયમ વિરુદ્ધ ગાઈડશીપ અપાઈ હતી। 2021ના યુજીસીનો પરિપત્ર નિયમ વિરુદ્ધ હોવાથી રદ। બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 12 વર્ષ બાદ નિર્ણય લેવાયો। પીએચડીની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીની ડિગ્રી માન્ય। ભાવનગરમાં ચાલતી સિટી બસની સેવા ખાડે ગઈ। ભરતનગરના રૂટ ઉપર ચાલતી સિટી બસ બંધ થઈ જતા મુસાફરોને ઊંચા ભાડા આપીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે છાત્રાલ બનાસ નદીમાંથી થતી ખનીજ ચોરી ઝડપી પાડી। 5 હિટાચી, 3 ડમ્પર ઝડપી પાડ્યા। અંદાજિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદમાં પ્લાસ્ટિક રિસાયકલ મુદ્દે દિવ્યાંગ દાણીનું નિવેદન। પ્લાસ્ટિક રિસાયકલ માટે 7 જગ્યાએ પ્લાન મુકાયા। 100 જેટલી પ્લાસ્ટિકની બેન્ચ બનાવવામાં આવી। પાર્ટી પ્લોટમાં બોટલ ક્રશ મશીન પણ મૂકવામાં આવશે। આવનાર સમયમાં મહત્તમ મશીન મુકાશે। ભરૂચમાં મનરેગા કૌભાંડમાં જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ગુનો દાખલ। કૌભાંડમાં સીટે જંબુસર ટીડીઓનું નિવેદન। કૌભાંડ સામે આવતા અધિકારી અને તલાટીઓ ભૂગર્ભમાં 56 ગામમાં 7 કરોડ 30 લાખથી વધુનું કૌભાંડ। સુરતમાં મંજૂરી વગર બનેલ સિંદૂર સર્કલને નોટિસ। પાલ હજીરા રોડ પર બનાવ્યું હતું આ સર્કલ દૂર કરવા બુધવાર સુધીનું અલ્ટિમેટમ।
મોરબી કલેક્ટર કચેરીમાં શ્વાનના અડિંગા, કલેક્ટર કચેરીમાં રખડતા શ્વાનનો વિડીયો વાયરલ. જામનગરમાં ઢોરવાડામાંથી ગેરરીતિથી બાંધેલા 32 પશુઓને મુક્ત કરાયા. ગેરરીતિથી ક્રૂરતાપૂર્વક બાંધેલા ઢોરને છોડવામાં આવ્યા. બિલાલ શેરજી અને સરફરાઝ દલની અટકાયત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત. પાર્ક કરેલી ટ્રક પાછળ બીજી ટ્રકે ટક્કર મારી. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. સુરતમાં ડ્રગ્સના નશામાં નશેડીએ આતંક મચાવ્યો. બીઆરટીએસ બસમાં મહિલાઓની હાજરીમાં જ ધમાલ કરી. ઉડતા સુરત જેવી સ્થિતિનો વિડીયો વાયરલ. સુરતના કામરેજમાં બાળકીને શ્વાન ઉઠાવી જવાનો મુદ્દો સામે આવ્યો. ઘટનાને 36 કલાક વીતવા છતાં બાળકીની ભાળ નહીં. 1 વર્ષની માયાને મંગળવારે શ્વાન ઉઠાવી ગયો હતો. ડોગ સ્ક્વોડ એફએસએલ ડ્રોનની મદદથી બાળકીની તપાસ. ઘટના સ્થળથી 5 કિલોમીટરનો વિસ્તાર ખૂંદી કાઢ્યો. ચાડી ચાંખરા, ખેતર, કેનાલ, ગટરમાં શોધખોળ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ચોરીના કેસનો ખુલાસો. સાઢુએ જ સાઢુના ઘરમાં ચોરીને અંજામ આપ્યો. પરિવાર લગ્ન પ્રસંગમાં જતા સાઢુના ઘરમાં ચોરી કરી. નડિયાદ મનપાના ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી. 8,76,000 વેરો બાકી હોવાથી બેસ્ટ મસાલા એકમ સીલ. બેસ્ટ મસાલા માલિક અધિકારીઓ સાથે દાદાગીરી કરતા પોલીસ બોલાવાઈ. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી. મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી.